જો અહીંયા એક વસ્તુ સમજવાની જરૂર છે કે શાસ્ત્રના જાણકારો અને ભાવિક ભક્તો એમાં ન્યૂનાધિક ભાવ નથી. શાસ્ત્રોમાં જે લખ્યું છે એ જ ભારત દેશનો વાસી જીવે છે, એટલે એને સામાન્ય ન સમજવું. એ પણ જીવે જ છે. હા, શાસ્ત્રની અંદર શું વસ્તુ છે કે એ જે જીવે છે એનો મૂળ સ્ત્રોત છે, તો એને પણ જાણનારા લોકો હોય, જેને આપણે વિદ્વાન કહીએ છીએ, પણ એને જીવનારા લોકો છે એ સમાજ છે, એટલે ન્યૂનાધિક ભાવ ન સમજવો. પહેલી વાત એ છે. બીજું, ઘણીવાર કેવું બને કે તમે સત્યને જીવતા હો તો સત્યના તમને શ્લોકો આવડે એ જરૂરી નથી, પણ શ્લોકો આવડે એ ઉત્તમ વસ્તુ છે, પણ એ એનું લક્ષણ નથી. હા, સત્ય જીવે છે, અહિંસાને જીવે છે, બ્રહ્મચર્યને જીવે છે, ભગવાનના શ્રદ્ધાને જીવે છે, પ્રાર્થનાને જીવે છે, તો એ શાસ્ત્રને જીવે છે. પહેલી વાત તો એ આપણે સ્પષ્ટ કરી કે એ ન્યૂનાધિક ભાવ નથી. અને હકીકતની અંદર તો જે આવા ભક્ત સમુદાયની અંદર પ્રસિદ્ધ જે તત્વજ્ઞાન પડ્યું છે, જે જીવનની અંદર પડેલું તત્વજ્ઞાન છે, તમે એક વ્યક્તિને શાસ્ત્ર તરીકે જુઓ તો તમે એમાંથી પણ વાંચી શકો છો. તો આચરણ છે ને એ બહુ જ મોટી વસ્તુ છે. ભક્ત સમુદાયમાં એ આચરણ હોય છે, પણ એ આચરણને દ્રઢ કરવા માટે શાસ્ત્રોનું વાંચન જરૂરી છે, એને સમજવું જરૂરી છે, એને આત્મસાત કરવું જરૂરી છે. પણ આપણે બધાએ કરવું શું જોઈએ? આપણે બધાએ જ કરવાનું છે, એ શાસ્ત્રના જાણકાર હોય કે શાસ્ત્રને ન જાણતા હોય. આ બધી જ વસ્તુઓને સમજવા માટે, આત્મસાત કરવા માટે એમણે યોગ્ય ગુરુ પાસે જવું જોઈએ, એ ગુરુની શરણમાં રહેવું જોઈએ, એ ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ જ રસ્તો છે. અને આપણે યોગ્ય ગુરુના શરણે જઈએ અને એ આપણને ઉપદેશ આપે, આપણને માર્ગદર્શન આપે એમના મુખ. અને આમાં કેવું હોય કે દુનિયાની અંદર જેમ નિરોગી થવા માટે પુસ્તકો પણ લખ્યા હોય, પણ એ પુસ્તકો વાંચીને આપણને ક્યારેક રોગ થાય તો આપણે કઈ આપણા રોગથી છુટકારો ન મેળવી શકીએ. પુસ્તકોમાં છે જ, બધું જ છે, એમ છતાં આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. કેમ? એ ડોક્ટર વ્યક્તિગત રીતે તમારે કઈ દવા લેવાની છે એની વાત કરશે. એવી રીતે શાસ્ત્રની અંદર બધી વાતો હોય છે, પણ આપણે ત્યાં વૈદિક સનાતન ધર્મનો સિદ્ધાંત છે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુ મેવા વિગત છે. શાસ્ત્રએ જ ગુરુનો રસ્તો બતાવ્યો છે કે સાક્ષાત્કાર માટે ગુરુ પાસે જવું, આધ્યાત્મિક માર્ગદર્શન માટે ગુરુ પાસે જવું. તો આપણે યોગ્ય ગુરુ હશે તો શાસ્ત્રો સારી રીતે સમજાશે. અને ગુરુનું પોતાનું વર્તન છે. જેમ આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો દાખલો લઈએ, તો આપણા માટે જે તત્વજ્ઞાન સરળતાથી સમજાય છે એનું કારણ શું કે એનું જીવંત ઉદાહરણ આપણા ગુરુ બને છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે જોયું તો એ તત્વજ્ઞાનનું ઉદાહરણ હતું. આજે આપણે મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ છીએ, એ તાત્વિક સિદ્ધાંતનું મૂર્તિમાન સ્વરૂપ છે. મહંત સ્વામી મહારાજ એ ફક્ત માનવાકૃતિ નથી, એ સિદ્ધાંતાકૃતિ છે. આપણે જે સિદ્ધાંતોને શાસ્ત્રોમાં ભણીએ છીએ કે વાંચીએ છીએ, સમજીએ છીએ અને સમજાવીએ છીએ, એનો મૂર્તિમાન દાખલો મહંત સ્વામી મહારાજ જેવા ગુરુઓ હોય છે. એના શરણે જવાથી આ બધી વિદ્યાઓ છે ને એમને સિદ્ધ થઈ જાય છે. તો શાસ્ત્રો એમ કહે છે કે તમે ફક્ત શાસ્ત્રો વાંચશો પણ ગુરુ વગર શાસ્ત્ર સમજશો કેવી રીતે? શાસ્ત્રો મહાન છે, એને સમજવા માટે યોગ્ય ગુરુની આવશ્યકતા છે. એટલે ઉપનિષદે એમ કીધું, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. જેવી ભગવાનને વિશે આપણને ભક્તિ છે, પ્રેમ છે, એવો ગુરુને વિશે કરવો. કારણ એટલું જ છે અહીંયા કે ગુરુ ભગવાનનો મહિમા સમજાવે છે. એટલે તમે જોશો, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુને પરબ્રહ્મ તુલ્ય આદર આપ્યો છે, કારણ કે એ પરબ્રહ્મનો મહિમા સમજાવે છે, ભગવાનનો મહિમા સમજાવે છે, ભગવાનને પોતાના આત્મામાં ધારણ કરી રાખે છે. એમનું પોતાનું આચરણ પવિત્ર હોય છે. તો જેનું આચરણ પવિત્ર હોય, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું હોય, પંચ વર્તમાનના ધારક હોય, જેના જીવનમાં કોઈ પણ પ્રકારની વાસના ન હોય, દ્વેષ ન હોય, ક્રોધ ન હોય, જે ખૂબ જ શાંત હોય, પરમ હિતકારી સંત હોય, સમાજના સંત હોય, ભગવાનના સંત હોય, એના શરણે જવાથી બધા જ પ્રશ્નોનું સમાધાન છે. અને પછી શાસ્ત્રો પણ આનંદ આપે છે, પછી પરંપરાઓ પણ આનંદ આપે છે. એટલે ગુરુ, યોગ્ય ગુરુ, સાચા સંત એનો ઉત્તર છે. અને એ યોગ્ય ગુરુ અને સાચા સંત અનેક ભારતની અંદર અનેક આવા ગુરુ અને સંત હશે, પણ આપણે જેને જોયા છે, આપણે જેનો અનુભવ કરીએ છીએ, એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને આજે મહંત સ્વામી મહારાજ છે. એમના શરણે જવાથી, એમની આજ્ઞા પાળવાથી બધું જ પ્રાપ્ત થઈ શકે એમ છે.